બાઇબલ દર્શન પાઠ 97 રોમ પ્રસ્તાવના. આ પાઠમાં આપણે રોમના ધર્મસંઘ પર પાઉલે જે પત્ર લખ્યો છે એની પ્રસ્તાવના રજૂ કરીએ. પાઉલના સમયમાં એટલે કે ઈસવીસન 10 થી ઈસવીસન 68 સુધીના ગાળામાં દુનિયાનું જો કોઈ મોટું સામ્રાજ્ય હોય તો એ હતું રોમન સામ્રાજ્ય. આ રોમમાં પાઉલ ગયા નથી એમણે રોમનો ધર્મસંઘ સ્થાપ્યો. રોમન સામ્રાજ્યના પૂર્વના દેશોમાં શુભ સંદેશનો પ્રચાર કર્યા પછી હવે પાઉલ રોમ તરફ જવા માંગે છે. જુઓને, પાઉલના જ શબ્દોમાં સાંભળીએ. રોમના ધર્મસંઘ પરનો પાઉલનો પત્ર, એનો 15મો અધ્યાય અને એની 23મી અને 24મી કડી. ઘણા વર્ષથી તમારે ત્યાં આવવાને હું ઝંખતો આવ્યો છું, પણ હવે આ પ્રદેશમાં કામનો અવકાશ રહ્યો નથી. એટલે મને આશા છે કે સ્પેન જતી વખતે હું તમને મળવા પામીશ અને થોડો સમય તમારો સહવાસ માણ્યા પછી તમે મને સ્પેનને માર્ગે વળાવશો. પાઉલ યોજના કરે છે રોમ જવાની. પાઉલ રોમ પહોંચે એ પહેલા ઈસુનો શુભ સંદેશ રોમમાં પહોંચી ગયો છે, કારણ કે રોમમાં ઈસુના જન્મ પહેલા વર્ષોથી યહૂદીઓ વસતા હતા અને આ યહૂદીઓ એમનો યરૂશાલેમ સાથેનો સંબંધ અકબંધ રાખતા હતા. એટલે યરૂશાલેમ યાત્રાએ જવાનું જ, પરવટાણે જવાનું જ. હવે શક્ય છે કે ઈસુના જન્મ પછી, ઈસુના જાહેર જીવન દરમિયાન આ યહૂદીઓએ ઈસુને સાંભળ્યા, એમને શ્રદ્ધા બેઠી, ઈસુને સ્વીકાર્યા, ઈસુનો સંદેશ સ્વીકાર્યો અને જ્યારે રોમ પાછા આવ્યા ત્યારે રોમમાં એ ઈસુના સંદેશનો પ્રચાર કર્યો. એટલે જ્યારે પાઉલ રોમના ધર્મસંઘ પર પત્ર લખવા બેસે છે ને, ત્યારે ત્યાં એક ધર્મસંઘ અસ્તિત્વ ધરાવે છે. પાઉલ કરિન્થમાં લાંબો સમય રહે છે. ત્યારે ઈસવીસન 57 આસપાસ આ પત્ર લખે છે. રોમના ધર્મસંઘના સભ્યો પાઉલથી અપરિચિત છે. પાઉલ ઝંખના રાખે છે રોમ જવાની. એટલે પોતાના પ્રવાસની તૈયારી રૂપે, આ સભ્યોની ઓળખ થાય એ હેતુસર પોતાના જે ધર્મ વિચારો છે એ જણાવવા પાઉલ આ પત્ર લખે છે. હવે શીર્ષકમાં બાઇબલમાં નવા કરારમાં તો એવું લખ્યું છે, રોમના ધર્મસંઘ પર પાઉલનો પત્ર. આ લખાણનું સાહિત્ય સ્વરૂપ પત્રનું નથી, આ લખાણનું સાહિત્ય સ્વરૂપ નિબંધનું છે. અને એ નિબંધમાં પાઉલ ઈસુનો જે સંદેશ છે એના અર્થ કાઢે છે અને વ્યવસ્થિતપણે રજૂઆત કરે છે. એકદમ સુંદર રજૂઆત છે અને વ્યવસ્થિત રજૂઆત છે. એટલે અન્ય પત્રોની સરખામણીમાં આ લખાણ, જેને આપણે પત્ર જ કહીશું, લાંબામાં લાંબો પત્ર છે. રોમના ધર્મસંઘ પરના
પત્રનો એક ઐતિહાસિક સંદર્ભ છે. રોમમાં અર્થાત ધર્મસંઘમાં મૂળ રોમનો જેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે, રોમના ધર્મસંઘમાં મૂળ યહૂદીઓ જેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે. હવે આ યહૂદીઓ પોતાની જૂની માન્યતાને વળગી રહ્યા છે. સુન્નત, નિયમ સંહિતા પાલન કરવું જ પડે. પોતે તો યહૂદીઓ છે, એમને વાંધો નથી, પણ હવે એ આ વાત રોમનો ઉપર કે જે ખ્રિસ્તી બન્યા છે એટલે કે બિન યહૂદીઓ પર ઠોકી બેસાડવા માંગે છે. ભય પેદા થયો છે, સંઘર્ષ થાય, ફૂટ પડે, તૂટી જાય. એટલે આ પત્રમાં પાઉલ લખે છે ઈસુ ખ્રિસ્તના સંદેશનો એક મહાન સિદ્ધાંત, જો એ સિદ્ધાંત સમજવામાં આવે, સ્વીકારવામાં આવે, તો આ ખ્રિસ્તી બનેલા રોમનોને અને આ ખ્રિસ્તી બનેલા યહૂદીઓને એકતા સાધવામાં, એક રહેવામાં મદદરૂપ થશે. ભાગલા નહીં પડી જાય. પાઉલ આ જ પત્રમાં એ સિદ્ધાંત જણાવશે, પણ હવે એક બીજો સનાતન પ્રશ્ન, પેરેનિયલ ક્વેશ્ચન, એની ચર્ચા કરે છે. કેવો છે પેરેનિયલ ક્વેશ્ચન? સર્વ સ્થળના, સર્વકાળના માનવને આ પ્રશ્ન સતાવે છે અથવા મૂંઝવે છે. કેવી રીતે ઈશ્વરને પ્રાપ્ત કરવો? શાને બળે ઈશ્વરને પામવો? દરેક ધર્મનું અંતિમ ધ્યેય ઈશ્વર છે, પણ ઈશ્વરની પ્રાપ્તિ શાને બળે? સામાન્ય જવાબ આવો અપાય છે, સત્કર્મોને બળે. એટલે પાપી માનવ પ્રાયશ્ચિત કરે, ઉપવાસ કરે, યાત્રા કરે, પ્રાર્થના કરે, આવા સત્કર્મો કરે તો એને ઈશ્વર પ્રાપ્ત થાય. સત્કર્મો કરનાર સ્વર્ગનો અધિકારી ગણાય. આ પત્રમાં નથી, પણ તમને પેલું સ્તોત્ર યાદ કરાવું. કોણ પ્રભુ તુજ દર્શન કાજે આવે તારી પાસ, કોણ બને અધિકારી તારે મંદિર કરવા વાસ. સત્કર્મો પછી સ્તોત્રકાર યાદી આપે છે સત્કર્મોની. આ પહેલો જવાબ. શાને બળે ઈશ્વરની પ્રાપ્તિ થાય? તો એક બીજો જવાબ અપાય છે, ઈશ્વરની કૃપાને બળે. પણ આ જવાબમાં ઈશ્વરની કૃપા ઉપર એટલો ભાર મૂકવામાં આવતો નથી, પણ માનવના પુરુષાર્થ પર. અને ઈશ્વરની કૃપા તો ભૂલાઈ જાય છે. ઈશ્વરની કૃપા તો આ માનવના પુરુષાર્થની પરિપૂર્તિ બને છે. એટલે સરવાળે તો સત્કર્મો જ અગત્યના બને છે. યહૂદીઓમાં આ કર્મ પ્રમાણે ફળ મળે એ તો ખૂબ પ્રચલિત વિચાર હતો. એટલે યહૂદીઓ સત્કર્મ કોને કહેશે? નિયમ સંહિતામાં જે સૂચનો કરવામાં આવ્યા છે, જે કાર્યો સૂચવવામાં આવ્યા છે, એ કાર્યો કરો, સત્કર્મો. એ સત્કર્મો કરો તો ઈશ્વરની પ્રાપ્તિ. ઈશ્વરની પ્રાપ્તિ એટલે મુક્તિ. કર્મવાદ આ યહૂદીઓમાં એક ફરોશી વર્ગ છે. એ તો ફરોશી વર્ગ તો ઝીણામાં ઝીણા નિયમોનું અક્ષરશઃ પાલન કરે અને પછી પોતાને પુણ્યશાળી માને. જે નથી કરી શકતા પાપી, અને પોતાને જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, પોતે જ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો અધિકાર ધરાવે છે એવું માને. આવા માહોલમાં પાઉલ આ પત્રમાં એક
વાત રજૂ કરે છે. ઈસુનો સંદેશ આથી એકદમ ઉલટો છે. ઈશ્વર પ્રેમ છે. આ ઈશ્વરનો માનવ પરનો પ્રેમ બિનશરતી છે. ઈશ્વરના માનવ પરના પ્રેમમાં માનવના સત્કર્મોને આધારિત અનુરૂપ વધ નથી થતી કે ઘટ નથી થતી. ઈશ્વરનો પ્રેમ, અને એ પ્રેમ ઈશ્વર ઈસુ દ્વારા વ્યક્ત કરે છે. એમાં કોઈ પાપી નથી રહેતો, કારણ કે એને પુણ્યશાળી બનાવવામાં આવે છે. એ પ્રેમ પર જે કોઈ શ્રદ્ધા રાખે પુણ્યશાળી બને. એ પ્રેમમાં જે કોઈ પ્રભુનું શરણું સ્વીકારે એ પવિત્ર નિર્દોષ જાહેર થાય. અને એટલે ઈસુ આ સંદેશ આપે છે, માટે એ સંદેશને શુભ સંદેશ કહેવામાં આવે છે. પાપીઓ માટે તો એ ખુશ ખબર છે. એટલે પાઉલ આ પત્રમાં હવે નિરૂપણ કરે છે. ઈશ્વરે એક નવી રીત અપનાવી છે ધર્મ સ્થાપવાની, ન્યાય આપવાની. એ રીત ઈસુ દ્વારા વ્યક્ત થઈ છે. એ રીતમાં માત્ર સત્કર્મ કરનાર જ પુણ્યશાળી? અરે, જેણે નિયમ ભંગ કર્યો છે ને એ પણ પુણ્યશાળી. કેમ? એણે શ્રદ્ધા મૂકી ઈસુમાં અને ઈશ્વરના પ્રેમમાં. ઈશ્વરનો પ્રેમ એ કપોલ કલ્પિત વાત નથી, કાલ્પનિક ઘટના નથી. એ નક્કર છે ઈશ્વરનો પ્રેમ, અને એનું નક્કર સ્વરૂપ એ ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત સર્વ માનવોની મુક્તિ માટે પોતાના પ્રાણ અર્પે છે, મૃત્યુ વહોરી લે છે, પુનરુત્થાન પામે છે. અને એટલે દોષિતને નિર્દોષ જાહેર કરતો, અપરાધીને પુણ્યશાળી જાહેર કરતો આ પ્રેમ ઈસુ દ્વારા પ્રગટ થયો છે. અને આ આખા પત્રમાં એ નિરૂપણ કરતો જાય છે પાઉલ. પાઉલ આ પત્ર લખે છે, લાંબો પત્ર છે. એના કેટલાક હેતુઓ આપણે ટૂંકમાં અગાઉ જોયા, પણ અત્યારે પદ્ધતિસર જોઈ લઈએ. પહેલો હેતુ, પાઉલ પોતાને બિન યહૂદીઓને શુભ સંદેશ સંભળાવનાર માને છે. એને હાકલ થઈ છે બિન યહૂદીઓમાં શુભ સંદેશ ફેલાવો. હવે આ રોમના ધર્મસંઘના સભ્યો બિન યહૂદીઓ છે. તો હવે એમને મારે શુભ સંદેશ સંભળાવવો છે. બીજે ઠેકાણે તો હું પોતે જઈ શક્યો, ત્યાં નથી જઈ શકતો. તો પત્ર દ્વારા રોમના ધર્મસંઘ પર પત્ર લખે છે. આ પત્ર દ્વારા પોતાની જવાબદારી પૂરી કરે છે. પહેલો હેતુ. બીજો હેતુ, સ્પેન જાય છે, રસ્તામાં રોમમાં રોકાણ કરવું છે. એટલે રોમના ધર્મસંઘના સભ્યો તરફથી આતિથ્યની અપેક્ષા છે, ટેકાની અપેક્ષા છે, અનુકંપાની અપેક્ષા છે, સહાનુભૂતિની અપેક્ષા છે. એટલે આ પત્ર લખીને એ આ ધર્મસંઘના સભ્યોને કહે છે, મને આવકાર આપજો, મને સ્વીકારજો. ત્રીજું કારણ, ત્રીજો હેતુ, પાઉલ વિશે, પાઉલની કાર્ય પદ્ધતિ વિશે ઘણી બધી અફવાઓ ફેલાયેલી છે. હવે પાઉલને એક સરસ તક મળે છે પોતાનો બચાવ કરવાની, આ અફવાઓને રદિયો આપવાની, સાચી હકીકત શું છે એ જણાવવાની. અને એ જણાવવા માટે આ પત્રનો ઉપયોગ કરે છે. એટલે પાઉલે આજે આપણે જેને સંચાર માધ્યમ કહીએ છીએ તે વખતે એનો ભરપૂર ઉપયોગ કર્યો. સંદેશા વ્યવહાર, રૂબરૂ નથી ગયા, જવાની તક હવે મળશે, અને છતાં રોમના ધર્મસંઘના સભ્યો સાથે કેવો
ગાઢ નાતો આ પત્ર દ્વારા સ્થાપિત કરે છે. આ પત્રમાં પાઉલ સૌથી વધુ વખત બાઇબલના અવતરણો ટાંકે છે. એટલે આપણને ખ્યાલ આવે પાઉલનું જ્ઞાન, બાઇબલનું જ્ઞાન બહુ વિશાળ છે. એટલી બધી વખત એ બાઇબલના અવતરણો પત્રમાં ટાંકતા જ જાય છે. પત્રને અંતે વંદન લખાવે છે ઓળખીતી વ્યક્તિઓને, જાણીતી વ્યક્તિઓને. એ વંદન પાઠવે છે એ યાદી એટલી લાંબી છે અને એને જે કહે છે ને બધા, પાઉલ મારા વંદન લખો ને, મારા વંદન લખો ને, એ વંદન લખાવનારાઓની પણ એટલી લાંબી યાદી છે. ખબર પડે પાઉલ કેટલા બધા લોકોને ખૂબ નજીકથી ઓળખે છે. આ પત્રમાં પાઉલ કેટલો મિત્ર ભાવવાળો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે એનો અભ્યાસ શરૂ કરીશું. એ આવતા પાઠથી આપણે 2 વિભાગમાં રોમના ધર્મસંઘ પરનો પાઉલનો પત્ર સમજીશું. પિતા પુત્ર ને પવિત્ર